Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાયનો પ્રશ્ન 4 નો દાખલા નંબર 7 અને 8 નો આજે અભ્યાસ કરવાના છે. તો જોઈએ દાખલા નંબર 7 ની રકમ. દાખલા નંબર 7 ની રકમમાં કીધું છે કે B અને C એક પેઢીના ભાગીદારો છે. D ને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરે છે. એટલે D છે એ નવો ભાગીદાર છે. નવો ભાગીદાર પેઢીમાં દાખલ થાય એટલે ધંધાની અંદર જે પણ નફો થાય એ નફામાંથી એને ભાગ આપવો પડે. ત્યાર પછી કીધું છે કે D મૂડી પેટે, કોના પેટે? મૂડી પેટે ₹50,000 અને પાઘડી પેટે તેના ભાગની 20,000 માંથી ₹14,000 રોકડમાં લાવે છે. આ દાખલા ઉપરથી આપણે તેને સંલગ્ન જરૂરી આમનોંધ લખવાની છે. આ દાખલો ગણતા પહેલા આપણે સૌપ્રથમ ગણતરી કરવાની રહેશે. ગણતરીની અંદર આપણે કયા સ્ટેપ લખા? તો સૌપ્રથમ આપણે ત્યાગનું પ્રમાણ શોધતા, ત્યાર પછી કુલ પાઘડી, ત્યાર પછી નવા ભાગીદારની પાઘડી. નવા ભાગીદારની પાઘડી પરથી ચેક કરવાનું આપણે કે કેટલી પાઘડી રોકડમાં લાવે છે અને કેટલી પાઘડી રોકડમાં લાવતો નથી. ત્યાર પછી કોઈ ભાગીદાર લાભ કરે તો તેના ભાગની પણ પાઘડી આપણે શોધવાની છે. એટલી ગણતરી આપણે દર્શાવ્યા બાદ તેની આપણે જરૂરી આમનોંધ લખવાની છે. તો સૌપ્રથમ આપણે શું શોધવાનું છે? તો કે ત્યાગનું પ્રમાણ, એટલે કે ત્યાગ શોધવાનો છે. ઓકે, તો ત્યાગ શોધવા માટે આપણે જોયું હતું કે ત્રણ મુદ્દાઓ આપણે ધ્યાન રાખવાના છે. પહેલું કે દાખલાની અંદર જો ફક્ત જૂનું પ્રમાણ જ આપેલું હોય અને નવું પ્રમાણ કે ત્યાગનું પ્રમાણ આપેલું ન હોય તો ત્યારે જૂનું પ્રમાણ જ આપણું ત્યાગનું પ્રમાણ ગણાય. ત્યારબાદ જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલા હોય ત્યારે સૂત્ર મૂકીને જૂનો ભાગ માઈનસ નવો ભાગનું સૂત્ર મૂકીને આપણે ત્યાગનું પ્રમાણ મેળવતા. એવી જ રીતે આપણે જોઈએ તો દાખલાની અંદર આપણને શું કીધું છે કે B અને C એક પેઢીના ભાગીદારો છે. ઓકે, પણ એ લોકો નફો અને નુકસાન કઈ રીતે વહેંચે છે એનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. એટલે કે આપણે અગાઉ વાત કરેલી કે દરેક દાખલાની અંદર જૂનું પ્રમાણ તો આપેલું જ હશે. જો એનો ઉલ્લેખ નહીં હોય તો આપણે કયા હિસ્સે વેચવાનું? તો કે સરખે હિસ્સે. તો દાખલાની અંદર જૂના પ્રમાણનો ઉલ્લેખ નથી, પરંતુ આપણે જૂનું પ્રમાણ કેવું લેશું? સરખે હિસ્સે. એટલે કે જૂનું પ્રમાણ આપણું થશે સરખે હિસ્સે. સરખે હિસ્સે એટલે કેટલા? તો કેટલા ભાગીદારો છે? તો કે B અને C. તો કેટલા આવશે? 1:1. આ એનું શું થયું? જૂનું પ્રમાણ. હવે ચેક કરો કે દાખલાની અંદર કોઈ જગ્યાએ નવું પ્રમાણ આપેલું છે? તો દાખલામાં કોઈ જગ્યાએ નવું પ્રમાણ આપેલું નથી. અને બીજો નંબર ચેક કરો ત્યાગનું પ્રમાણ. તો ત્યાગનું પ્રમાણ પણ દાખલામાં આપેલું નથી. એટલે એ સ્પષ્ટ થાય છે કે દાખલાની અંદર ફક્ત જૂનું પ્રમાણ જ આપેલું છે. તો જ્યારે પણ દાખલાની અંદર ફક્ત જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે જૂનું પ્રમાણ જ આપણું શું ગણાય? ત્યાગનું પ્રમાણ. તો અહીં આપણને ત્યાગનું પ્રમાણ મળી ગયું. તો આપણું ત્યાગનું પ્રમાણ કેટલું થશે? તો કે ત્યાગનું પ્રમાણ બરાબર જ આપણું જૂનું પ્રમાણ થવાનું. તો જૂનું પ્રમાણ કેટલું છે? તો કે 1:1. તો 1:1 એ આપણું શું કહેવાશે? તો કે ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ મળી ગયું ત્યાગનું પ્રમાણ. ત્યારબાદ આપણે શું શોધવાનું? તો કે કુલ પાઘડી. ત્યાર પછી આપણે શું શોધવાનું છે? તો કે નંબર 2 કુલ પાઘડી. કુલ પાઘડી એટલે કઈ? દાખલાની અંદર એના માટે કયો શબ્દ વાપર્યો છે? તો કે મૂલ્યાંકનની, પુનઃ મૂલ્યાંકનની પાઘડી. બરાબર છે. તો અહીં આપણને મૂલ્યાંકન કરવાની કોઈ પાઘડી આપેલી નથી. એટલે કે આપણે એના માટે શબ્દ વાપર્યો છે કુલ પાઘડી, પણ દાખલામાં કુલ પાઘડી આપેલી નથી. એટલે આપણે અહીંયા રેસ કરી દઈશું. ત્યાર પછી આપણે શોધશું નંબર 3 નવા ભાગીદારની પાઘડી. તો નવો ભાગીદાર કોણ છે? D. તો D ના ભાગની પાઘડી શોધશું. તો એ લખશું D ના ભાગની પાઘડી. શું શોધીએ છે આપણે? D ના ભાગની પાઘડી. ઓકે, તો D ના ભાગની પાઘડી માટે શું કીધું છે કે D મૂડી પેટે 50,000 અને પાઘડી પેટે
તેના ભાગમાંથી રૂપિયા 20,000 માંથી 14,000 રોકડમાં લાવે છે. મતલબમાં ડી એ નવો ભાગીદાર છે. ખરેખર એના ભાગની પાઘડી કેટલી છે? તો કે 20,000. એના ભાગની પાઘડી 20,000 છે, પણ એમાંથી એ રૂપિયા 14,000 રોકડમાં લાવે છે. મતલબમાં ડી ના ભાગની પાઘડી કેટલી થઈ? તો કે 20,000 રૂપિયા એ ડી ના ભાગની પાઘડી છે. ઓકે, તો નવા ભાગીદારની પાઘડી આપણને આપેલી છે કેટલી? 20,000. હવે આપણે ચેક કરવાનું છે કેટલી રોકડમાં લાવે અને કેટલી રોકડમાં ન લાવે. તો શું કીધું છે કે ડી 20,000 માંથી 14,000 રૂપિયા જેટલી પાઘડી રોકડમાં લાવે છે. એનો મતલબ શું થયો કે રૂપિયા 14,000 ની પાઘડી એ રોકડમાં લાવે અને બાકી કેટલી વધી? તો કે 6,000 રૂપિયા. તો 6,000 રૂપિયા જેટલી પાઘડી એ રોકડમાં ન લાવે. ફરી રિપીટ કરું છું, નવા ભાગીદારની પાઘડી છે કેટલી? 20,000, પણ એમાંથી 14,000 જ રોકડમાં લાવે છે. એટલે આપણે લખ્યું નવો ભાગીદાર ડી ના ભાગની પાઘડી છે 20,000, પણ એમાંથી એ 14,000 રૂપિયા જેટલી પાઘડી રોકડમાં લાવે છે અને બાકી કેટલી વધવાની? 6,000. તો 6,000 ની જે પાઘડી છે એ રોકડમાં લાવતો નથી. હવે આપણે વાત કરેલી કે પાઘડી રોકડમાં લાવે. તો અગાઉ આપણે આમનોંધનો લેક્ચર ભણી ગયા છે. એની અંદર આપણે કીધેલું કે નવો ભાગીદાર જો તેના ભાગની પાઘડી રોકડમાં લાવે તો આપણે બે આમનોંધ લખવાની, અને રોકડમાં ન લાવે તો આપણે કેટલી આમનોંધ લખવાની? 1. હવે ત્યાર પછી ચેક કરવાનું નંબર 4 કે કોઈ ભાગીદાર લાભ કરે છે તો એ એક પણ ભાગીદાર લાભ કરતો નથી. એટલે લાભ કરતા ભાગીદારની પાઘડી આપણે શોધવાની નથી. તો ગણતરી થઈ ગયા બાદ હવે આપણે એની જરૂરી આમનોંધ લખવાની છે. તો આમનોંધની શરૂઆત આપણે ક્યાંથી કરવાની? તો કે પુનઃ મૂલ્યાંકનની પાઘડીથી. ક્યાંથી કરવાની? એટલે કે જૂની પાઘડી. કઈ પાઘડી? જૂની પાઘડી, જે આપણા પાકા સરવૈયામાં પહેલેથી આપણને આપેલી હોય. કીધું હોય કે પાકા સરવૈયામાં પાઘડીની બાકી આટલા રૂપિયા છે, તો એ પાઘડીની આમનોંધથી આપણે શરૂઆત કરવાની. એટલે કે જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની. ત્યાંથી આપણે આમનોંધની શરૂઆત કરવાની. પણ દાખલાની અંદર આપણને જૂની પાઘડી આપેલી નથી, એટલે એ આપણે આમનોંધ લખવાની નથી. ત્યારબાદ હવે 1 by 1 જોતા જવાનું. શું કીધું છે કે ડી મૂડી પેટે રૂપિયા 50,000 અને પાઘડી પેટે તેના ભાગની 20,000 માંથી 14,000 રોકડમાં લાવે છે. એનો મતલબ થયો કે ડી નામનો ભાગીદાર મૂડી પેટે કેટલા? તો કે 50,000 રૂપિયાની 50,000 રૂપિયા લાવે છે રોકડમાં. ઓકે, તો કોણ ભાગીદાર? ડી. ડી શું લાવે છે? તો કે મૂડી પેટે શું લાવે? તો કે 50,000 રૂપિયા રોકડા લાવે. ઓકે, તો નવો ભાગીદાર મૂડી રોકડમાં લાવે તો એની આમનોંધ લખવાની. તો નવો ભાગીદાર એ ધંધાની અંદર 50,000 રૂપિયા રોકડા લાવે. એટલે કે ધંધાની અંદર રોકડ આવે. રોકડ આવે તો શું થાય? ઉધાર. ઓકે, માલ મિલકત ખાતાના નિયમ પ્રમાણે આવે તો ઉધાર, જાય તો જમા. તો 50,000 રૂપિયા રોકડા ધંધાની અંદર આવે તો શું થાય? ઉધાર થાય. શું થાય? કોણ આપે છે? તો કે ડી આપે છે. એ ડી ના મૂડી પેટે શું થવાનું? જમા. તો પ્રથમ નંબરની આમનોંધ આપણી શું થશે? તારીખ નથી આપી એટલે આપણે ક્રમ લખશું. શું થશે? તો કે રોકડ ખાતે ઉધાર તે ડી ના મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા લાવે છે? 50,000. ખાપામાં કઈ આવશે નહીં. તો રોકડ ખાતે ઉધાર બાજુ 50,000 રૂપિયા અને ડી ના મૂડી ખાતે જમા બાજુ પણ કેટલા આવશે? તો કે 50,000 રૂપિયા. ઓકે, તો અહીં આપણે પ્રથમ નંબરની આમનોંધ ડી મૂડી પેટે 50,000 રૂપિયા લાવે એની આમનોંધ પૂરી થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે? તો કે ડી નામનો ભાગીદાર છે, એ નવો ભાગીદાર છે, એ ધંધાની અંદર પાઘડી લાવે છે. કેટલી? 20,000. 20,000 માંથી 14,000 રોકડમાં લાવે અને 6,000 રોકડમાં ન લાવે. ઓકે, તો હવે આપણે નવા ભાગીદાર જે પાઘડી રોકડમાં લાવે છે એની બે આમનોંધ લખીશું. તો પ્રથમ આમનોંધ શું થવાનું? તો કે નવો ભાગીદાર ધંધાની અંદર પાઘડી રોકડમાં લાવે. તો ધંધાની અંદર રોકડ આવે. રોકડ આવે તો શું થાય? ઉધાર. તો રોકડ ખાતે ઉધાર તે નવો ભાગીદાર જ્યારે પાઘડી લાવે ત્યારે પાઘડીની જગ્યાએ આપણે નામ શું લખવાનું? તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. ઓકે, તો નવો ભાગીદાર
પાઘડી રોકડમાં લાવે છે એની બે આમનોનમાંથી પ્રથમ નંબરની આમનોન શું થવાની તો કે ધંધાની અંદર રોકડ આવે એટલે રોકડ ખાતે શું થશે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થશે ઓકે પાઘડી તરીકે નામ શું વાપરવાનું છે પાઘડીના પ્રીમિયમ ખાતે ઓકે તો રૂપિયા કેટલા છે 14000 તો ઉધાર બાજુ પણ કેટલા આવશે 14000 અને જમા બાજુ પણ કેટલા લખવાના 14000 પાઘડી રોકડમાં લાવેલી પ્રથમ આમનોન પૂરી હવે આપણે બીજી આમનોન લખવાની તો બીજી આમનોન કઈ આવશે તો કે પાઘડીનું જે પ્રીમિયમ છે આપણે વાત કરેલી કે દાખલાની અંદર બે પ્રકારની પાઘડી એક તો નવા ભાગીદાર લાવે તે અને સૌપ્રથમ આપણા દાખલામાં પહેલેથી આપેલી હશે એ પાઘડી એટલે જૂની પાઘડી આપણે જૂના ભાગીદારને જ વેચવાની પણ કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં અને નવા ભાગીદારો જે પાઘડી લાવે છે એટલે કે પાઘડીનું પ્રીમિયમ આ પાઘડીનું પ્રીમિયમ આપણે જૂના ભાગીદારને જ વેચવાનું છે પણ કયા પ્રમાણમાં તો કે ત્યાગના પ્રમાણમાં વેચવાનું છે એ પહેલા ચેક કરી લેવું કયા કયા ભાગીદાર ત્યાગ કરે છે તો કે બી અને સી બંને ભાગીદાર બી અને સી બંને ભાગીદાર ત્યાગ કરે છે તો બંને ભાગીદારને આપણે આ પાઘડીનું પ્રીમિયમ વેચશું તો પાઘડીનું પ્રીમિયમ અહીંયા શું થયું છે જમા થયું છે તો હવેની આમનોનમાં શું થશે ઉધાર તો અહીંયા આપણે શું લખશું કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તો જમા શું થશે તો કે આ પાઘડીનું પ્રીમિયમ આપણે ત્યાગ કરતા ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાનું એટલે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં જૂના ભાગીદાર ક્યાં ગયા છે બી અને સી બંને ત્યાગ કરે છે તો બંનેને વેચશું ઓકે તો અહીંયા શું આવશે તે બી ના મૂડી ખાતે જમા તે સી ના મૂડી ખાતે ઓકે હવે જોઈએ કે પાઘડીનું પ્રીમિયમ કેટલા રૂપિયા છે તો કે 14000 હવે આ 14000 રૂપિયા જે ઉધાર બાજુ છે એ આપણે બી અને સી નામના ભાગીદારને સરખા હિસ્સે વેચીશું એટલે કે ત્યાગનું પ્રમાણ કયા પ્રમાણમાં વેચવાના છે તો કે ત્યાગના પ્રમાણમાં વહેંચણી કરવાની છે તો ત્યાગનું પ્રમાણ ચેક કરો કેટલું છે તો કે 1:1 એટલે કે સરખા હિસ્સે વેચવાનું છે તો પાઘડીનું પ્રીમિયમ 14000 છે તો બી ના ભાગે કેટલા આવશે તો કે 60000 14000 ના અડધા એટલે 60000 અને સી ના ભાગે પણ કેટલા આવશે 7000 તો આપણે લખવાનું અહીંયા બી ના મૂડી ખાતામાં જમા બાજુ 7000 અને ઉધાર બાજુ 7000 એમ નહીં આવડે તો 1:1 ના પ્રમાણમાં ફાળવી દેવાનું શું કરવાનું તો કે 14000 ગુણ્યા 1/2 આ બી અને સી બરાબર પર શું 14000 ગુણ્યા 1/2 આ રીતે વહેંચણી કરશો તો પણ જવાબ 7000 આવશે ઓકે તો નવો ભાગીદાર પોતાના ભાગની રોકડમાં લાવે એની આમનોન 2 પૂરી થઈ ગઈ હવે ક્યાં છે તો કે નવો ભાગીદાર રોકડમાં ન લાવે એની કેટલી આમનોન 1 તો આ પણ પાઘડી જ છે આ પણ પાઘડી દરેક પાઘડી આપણે વેચવાની છે તો આ 6000 રૂપિયા પણ પાઘડી જ છે પણ રોકડમાં લાવતો નથી રોકડમાં ન લાવે એટલે આપણે એક આમનોન લખવાની ઓકે તો રોકડમાં ન લાવે તો તરત ચેક કરવાનું કે કોણ રોકડમાં નથી લાવતું તો કે ડી નામનો ભાગીદાર છે એ 6000 રૂપિયા જેટલી પાઘડી રોકડમાં લાવતો નથી એટલે રોકડમાં ન લાવે તો એનું ખાતું શું થાય ઉધાર એવી રીતે કોઈ ભાગીદાર લાભ કરતો હોય અને એના ભાગની પાઘડી આપણે વેચવાની હોય તો તરત કે લાભ કરે છે કોણ લાભ કરે છે તો જે ભાગીદાર લાભ કરતો હોય એનું ખાતું શું થાય ઉધાર અને જે ભાગીદાર રોકડમાં ન લાવે એનું ખાતું પણ શું થાય ઉધાર તો ડી નામનો ભાગીદાર 6000 ની પાઘડી રોકડમાં લાવતો નથી રોકડમાં ન લાવે તો ડી કોણ નથી લાવતું ડી તો ડી ના મૂડી ખાતે શું થશે ઉધાર થવાનું આ પણ પાઘડી જ છે એટલે આપણે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાની રહેશે ઓકે તો આમનો શું થશે નંબર 4 તો કે બી ના મૂડી ખાતે ઉધાર તો જમા શું થશે તો કે આ પાઘડી જ છે તો આપણે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં જૂના ભાગીદાર કયા ગયા બી અને સી બંને ત્યાગ કરે જ છે તો બંનેને વેચીશું તો શું થશે તે બી ના મૂડી ખાતે જમા તે
સી ના મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા છે? તો કે રોકડમાં ન લાવે કોણ? ડી. તો ડી ના મૂડી ખાતામાં આપણે કેટલા લખીશું? ઉધાર બાજુ 6000. હવે આને પણ આપણે કયા પ્રમાણમાં વેચવાનું છે? તો કે ત્યાગના પ્રમાણમાં વહેંચણી કરવાની. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં વહેંચણી આપણે કરવાની છે. તો ત્યાગનું પ્રમાણ કેટલું છે? તો 1:1. તો આ 6000 રૂપિયા છે. બંનેને સરખા હિસ્સે વેચી લેશું. તો 6000 રૂપિયા સરખા હિસ્સે વેચે એટલે કેટલા આવશે? તો કે 3000. તો બી ના મૂડી ખાતામાં જમા બાજુ 3000 અને સી માં પણ જમા બાજુ કેટલા? 3000. તો અહીં આપણો નંબર 7મા નંબરનો દાખલો આપણો પૂર્ણ થાય છે. ત્યાર પછી જોઈશું દાખલા નંબર 8. દાખલા નંબર 8 ની રકમ આ પ્રમાણે છે કે A, B અને C ત્રણ ભાગીદારો 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. એટલે કે ABC એ જૂના ભાગીદારો છે, એમનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 3:2:4. ત્યાર પછી કીધું છે તેઓ મૂડી ખાતા સ્થિર મૂડી ખાતાની પદ્ધતિથી રાખે છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર વાત કરેલી કે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે. એક અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજી સ્થિર મૂડી ખાતા પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતાની અંદર ફક્ત આપણે મૂડી ખાતું બનાવતા હતા, પણ સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં આપણે ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા પણ બનાવતા હતા. તો સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ રાખે છે એનો મતલબ એવો થયો કે આપણે જે આમનોંધ લખવાની છે એ આમનોંધની અંદર આપણે મૂડી ખાતાની જગ્યાએ શું લખશું? ચાલુ ખાતા લખશું. કારણ કે પદ્ધતિ કઈ પદ્ધતિ? સ્થિર. એટલે આપણે મૂડી ખાતા પણ બનાવશું અને ચાલુ ખાતા પણ બનાવશું. એટલે આપણે જે આમનોંધ લખવાનું છે એ આમનોંધની અંદર આપણે શું નામ લખશું? તો કે સી ના ચાલુ ખાતે, બી ના ચાલુ ખાતે, એ ના ચાલુ ખાતે. એ રીતે આપણે આમનોંધ લખવાની રહેશે. ઓકે. ત્યાર પછી એવું કીધું છે કે ડી ને નવા ભાગીદાર તરીકે, ડી ને કેવા? નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરે છે. એટલે ડી એ નવો ભાગીદાર છે. ત્યાર પછી ડી મૂડી પેટે રૂપિયા 70000. એટલે ડી નામનો ભાગીદાર મૂડી પેટે 70000 રૂપિયા રોકડા લાવે છે અને પાઘડી પેટે 30000 રોકડમાં લાવે છે. મૂડી પેટે રોકડમાં લાવે એની આમનોંધ લખવાની. ત્યાર પછી પાઘડી પેટે 30000 રોકડમાં લાવે એની પણ આપણે બે આમનોંધ લખીશું. ત્યાર પછી શું કીધું છે કે ડી ના પ્રવેશ વખતે પેઢીનું પાકું સરવાળું નું પાઘડી ખાતું ₹45000 થી દર્શાવતું હતું. એટલે કે જ્યારે નવા ભાગીદાર એટલે કે ડી નો પ્રવેશ થયો ત્યારે આપણા જૂના પાકા સરવાળાની અંદર પાઘડી કેટલા રૂપિયા બતાવે છે? 45000. એટલે આ આપણી શું કહેવાય? તો કે જૂની પાઘડી. કઈ પાઘડી કહેવાશે? જૂની પાઘડી જે આપણને પાકા સરવાળામાં દર્શાવવી હોય છે. એ જૂની પાઘડી આપણે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચવાની રહેશે. ત્યાર પછી શું કીધું છે કે ડી ના પ્રવેશ વખતે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹1,80,000 કરવામાં આવ્યું. પાઘડીનું મૂલ્યાંકન આપણા માટે કયો શબ્દ? તો કે કુલ પાઘડી. એટલે કે જે પાઘડીનું મૂલ્યાંકન છે, નવો ભાગીદાર આવ્યો ત્યારે પાઘડીનું નવું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું. અને નવું મૂલ્ય કેટલું છે? તો કે 1,80,000. આ 1,80,000 એ પાઘડીનું મૂલ્યાંકન છે, પણ આપણા માટે શું કહેવાશે? તો કે કુલ પાઘડી. શું કહેવાશે? 1,80,000 કુલ પાઘડી કહેવામાં આવશે. ત્યાર પછી કીધું છે A, B, C અને D નું નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 1:1:1 છે. નક્કી કરવામાં આવેલું છે. આ રકમ છે. આ રકમ ઉપરથી આપણે ગણતરી કર્યા બાદ આપણે જરૂરી આમનોંધ લખવાની છે. તો ગણતરીમાં આપણે સૌપ્રથમ શું શોધવાનું? તો કે ત્યાગનું પ્રમાણ. તો સૌપ્રથમ આપણે શોધીશું ત્યાગનું પ્રમાણ. એ પહેલા આપણે જોઈ લઈએ કે દાખલાની અંદર આપણને જૂનું પ્રમાણ આપેલું છે. જૂનું પ્રમાણ કેટલું છે? A, B, C 3:2:4. ઓકે. અને સાથે નવું પ્રમાણ પણ આપી દીધેલું છે. કેટલું છે? તો 1:1:1. કોણ કોણ? A, B, C, D. જૂનું પણ આપ્યું, નવું પણ આપ્યું. તો સૌપ્રથમ આપણે ત્યાગ શોધવા માટે શું કરશું? તો કે સૂત્ર મૂકવું પડશે. તો ત્યાગ શોધવાનું સૂત્ર શું આવશે? તો કે જૂનો ભાગ માઈનસ નવો ભાગ.
ઓકે સૌપ્રથમ આપણે જૂનું પ્રમાણ કોને શોધીશું a પછી b પછી c d નામનો d એ નવો ભાગીદાર છે એટલે d નું આપણે ત્યાગનું પ્રમાણ શોધવાનું નથી તો સૌપ્રથમ આપણે શોધીશું કોનું a નું જૂનું ભાગ એટલે કે જૂનું પ્રમાણ કેટલું છે 3 અને કુલ કેટલા થવાના 3 ને 5 5 ને 4 9 એટલે કેટલા આવશે 3/9 માઈનસ નવો ભાગ કેટલો છે a નો 1 એટલે 1 2 3 4 એટલે કેટલા થશે 1/4 ઓકે હવે બંનેનો છેદ અલગ અલગ છે એટલે લસા લેશું લસા લેવા માટે ચેક કરો કે મોટી સંખ્યા 9 છે અને નાની સંખ્યા 4 છે 9 ને 4 વડે ભાગી શકાય તો 9 ને 4 વડે ભાગી શકાય નહીં જો ભાગી ન શકાય તો બંનેનો ગુણાકાર કરશું એટલે કે શું કરશું 9 * 4 એટલે કેટલા થશે 36 તો આપણો લસા કેટલો આવવાનો 36 તો અહીંયા છેદમાં 36 લખું હવે આપણે 9 ને કેટલા વડે ગુણવું પડશે કે 9 ને એવી સંખ્યા વડે ગુણવાનું કે જવાબમાં આપણને 36 મળે જે દાખલા આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ગણી ગયા છે બરાબર છે તો 9 ને 4 વડે ગુણવાનું અને 4 ને કેટલા વડે 9 4 તાલી 12 માઈનસ 9 એકુ 9 આન્સર કેટલો આવ્યો 3/36 ઓકે ત્યાર પછી આપણે શોધશું 3/36 એટલે ત્યાગની ગણતરી કરીએ એટલે ત્યાગ જ કહેવાશે ત્યાર પછી આપણે b નામના ભાગીદારનું શોધી લઈએ તો b નું જૂનું પ્રમાણ કેટલું 2 અને કુલ કેટલા 9 તો અહીંયા આપણે લખીશું 2/9 માઈનસ 1/4 ઓકે લસા કેટલો આવવાનો તો કે 36 આને કેટલા વડે તો કે 4 વડે આને કેટલા વડે તો 9 9 ચોક 36 9 ચોક 36 થઈ ગયા હવે આપણે 4 2 8 માઈનસ 9 એકુ 9 8 માંથી 9 જાય તો માઈનસ 1/36 આવવાનું ઓકે 1/36 ત્યાગની ગણતરી કરીએ જવાબ માઈનસ માં આવ્યો એટલે આપણે એને શું કહેશું લાભ કહેશું ઓકે ત્યાર પછી આપણી પાસે નંબર 3 c નું જૂનું પ્રમાણ કેટલું છે 4 માઈનસ 1/4 ઓકે લસા કેટલો રહેવાનો તો કે 36 9 ને 4 વડે ગુણો એટલે 36 જવાબ મળી જાય અને 4 ને કેટલા વડે 9 9 ચોક 36 4 9 36 4 નો ગુણાકાર 4 સાથે કરીએ 4 * 4 એટલે 16 માઈનસ 9 એકુ 9 ઓકે 16 માંથી 9 જાય તો કેટલા બચે તો કે 7 તો અહીંયા આપણે લખશું 7/30 ત્યાગની ગણતરી કરીએ જવાબ પ્લસમાં એટલે આપણે એને ત્યાગ કહેશું ઓકે હવે અહીંયા આપણે ત્યાગ મેળવી લીધો ત્યાગ પરથી આપણે ત્યાગનું પ્રમાણ કેટલું આવશે તો ત્યાગનું પ્રમાણ છે આપણું 3/7 કોનું છે તો કે a અને c ઓકે અને b નામનો ભાગીદાર છે એ શું કરે છે -1/36 જેટલો શું કરે લાભ કરે છે ઓકે એનો મતલબ એવો થયો કે a અને c ત્યાગ કરે છે પણ b નામનો ભાગીદાર શું કરે છે લાભ તો લાભ કરતો એટલે લાભ કરતા ભાગીદારની આપણે ભાગની શોધવી પડશે એના પહેલા આપણી ત્યાગની ગણતરી પ્રથમ નંબરનો સ્ટેપ પૂર્ણ થયો ત્યાર પછી આપણે જોઈશું શું નંબર 2 કુલ પાઘડી દાખલાનું નામ શું હશે તો કે પાઘડીનું મૂલ્યાંકન નામ શું છે પાઘડીનું મૂલ્યાંકન એને આપણે દાખલા માટે કયો શબ્દ વાપરીએ છીએ કુલ પાઘડી તો પાઘડીનું મૂલ્યાંકન કેટલું આવ્યું 1,80,000 તો અહીંયા આપણે બાજુમાં લખવાનું કુલ પાઘડી છે 1,80,000 ઓકે ત્યાર પછી કુલ પાઘડી પરથી આપણે શું શોધશું તો કે નવા ભાગીદારની પાઘડી નવો ભાગીદાર કોણ છે d તો d ના ભાગની પાઘડી શોધશું તો અહીં લખવાનું d ના ભાગની પાઘડી ઓકે d ના ભાગની પાઘડી શોધવા માટે આપણે d ના ભાગની પાઘડી કોના પરથી શોધીશું કે d તો પાઘડી લાવે છે કેટલી 30,000 રોકડમાં લાવે છે પણ જ્યારે આપણને મૂલ્યાંકનની પાઘડી આપેલી હોય ત્યારે આપણે કુલ પાઘડી પરથી સૌપ્રથમ d ના ભાગની પાઘડી શોધવાની તો d ના ભાગની પાઘડી આપણે કોના પરથી મળશે તો કે કુલ પાઘડી પરથી તો કુલ પાઘડી આપણી પાસે કેટલી છે 1,80,000 એમાં આપણે d ની પાઘડી શોધવાની તો d નો ભાગ જોઈએ તો d નો ભાગ જોવા માટે d નું નવું પ્રમાણ જોવાનું તો કયા કયા છે a b c d d નો ભાગ કેટલો 1 એટલે 1/4 થશે તો અહીંયા આપણે કરવાનું કુલ પાઘડી 1,80,000 ગુણ્યા 1/4 કેલ્સીમાં કરી લેવાનું કે 1,80,000 કેટલા છે
1,80,000 ગુણ્યા 1/4. ઓકે, એટલે કેટલી આવે છે તો કે 45,000 રૂપિયા. ઓકે, તો ડી નામના ભાગીદારે 45,000 રૂપિયા જેટલી પાઘડી લાવવાની. ઓકે, ડી નામના ભાગીદારની પાઘડી મળી એટલે 1,80,000 ગુણ્યા 1/4 બરાબર કેટલા આવે 45,000 રૂપિયાની પાઘડી કોણે લાવવાની છે? ડી નામના ભાગીદારે લાવવાની. હવે ચેક કરો કે ડી નવા ભાગીદારની પાઘડી મળે એટલે આપણે શું ચેક કરવાનું કે કેટલી પાઘડી રોકડમાં લાવે છે અને કેટલી પાઘડી રોકડમાં લાવતો નથી. તો શું કીધું છે જો એને કુલ કેટલી લાવવાની 45,000. તો અહીંયા શું કીધું છે કે ડી મૂડી પેટે 70,000 અને પાઘડી પેટે રૂપિયા 30,000 રોકડમાં લાવે. એટલે લાવવાની કેટલી 45,000 પણ એની અંદરથી એ 30,000 કેટલા રૂપિયા 30,000 જેટલી પાઘડી કેમાં લાવે છે તો કે રોકડમાં લાવે. તો બાકીની 15,000 શું? તો એનો મતલબ એવો થયો કે બાકીની જે રૂપિયા 15,000 ની પાઘડી છે એ રોકડમાં લાવતો નથી. ઓકે, રોકડમાં ન લાવે. ફરી રિપીટ કરીએ છે. નવા ભાગીદારે કુલ ધંધાની અંદર પેઢીની અંદર 45,000 રૂપિયા જેટલી પાઘડી લાવવાની છે પણ એમાંથી એ 30,000 જેટલી પાઘડી રોકડમાં લાવે છે. તો કીધું છે 30,000 જેટલી પાઘડી રોકડમાં લાવે. તો બાકીની 15,000 એનો મતલબ શું કે બાકીની 15,000 ની પાઘડી છે એ રોકડમાં લાવતો નથી. રોકડમાં લાવે નવો ભાગીદાર રોકડમાં લાવે કેટલી આમનો લખવાની 2 અને રોકડમાં ન લાવે એની કેટલી આમનો લખવાની તો 1. તો આપણો ત્રીજો સ્ટેપ અહીંયા ક્લિયર થાય. ત્યાર પછી આપણે છે સ્ટેપ નંબર 4. શું કે કોઈ ભાગીદાર લાભ કરતો હોય તો એના ભાગની પાઘડી શોધવાની. તો ચેક કરો કોઈ ભાગીદાર લાભ કરે છે. હા, તો બી નામનો ભાગીદાર જો તમે અહીંયા પણ જોઈ શકો છો કે બી નામનો ભાગીદાર એકના જવાબ કેટલો છે -1/36 લાભ કરે છે. તો આપણે જે ભાગીદાર લાભ કરતો હોય એના ભાગની પણ પાઘડી શોધીશું. તો કોઈ ભાગીદાર લાભ કરે છે ડી. તો અહીંયા આપણે શોધવાનું બી ના ભાગની પાઘડી આપણે શોધવાની. કોના પરથી શોધીશું તો કે કુલ પાઘડી પરથી. તો કુલ પાઘડી કેટલી છે 1,80,000. ઓકે, હવે આપણે કોની પાઘડી શોધવાની છે બી નામના ભાગીદારની પાઘડી શોધવાની. તો બી નામના ભાગીદારની પાઘડી શોધવાની ત્યારે તો જૂનું પ્રમાણ પણ જોવાનું નથી અને નવું પ્રમાણ પણ જોવાનું નથી. કે તો શું જોવાનું તો કે બી નામનો ભાગીદાર કેટલો લાભ કરે છે 1/36. તો કુલ પાઘડી 1,80,000 ગુણ્યા એની લાભનું પ્રમાણ જોવાનું છે. કેટલું છે 1/36. ઓકે, કેલ્સીમાં કરવાનું 1,80,000 ગુણ્યા 1/36 આન્સર મળે 5,000. તો 5,000 રૂપિયા એ કોની પાઘડી છે તો કે બી નામનો ભાગીદાર લાભ કરે છે. તો લાભ કરતા ભાગીદારની પાઘડી કેટલી 5,000. તો લાભ કરતા ભાગીદારની જે પાઘડી છે એ પણ આપણે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાની અને રોકડમાં ન લાવે કે રોકડમાં લાવે એ પાઘડી પણ આપણે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાની રહેશે. ફક્ત એક જ પાઘડી એવી છે કઈ જૂની પાઘડી. એ જૂના ભાગીદારને આપણે જૂના પ્રમાણમાં વેચવાની રહેશે. તો આપણા 4 સ્ટેપ અહીંયા પૂર્ણ થાય છે. આ સ્ટેપ ઉપરથી આપણે 1 બાય 1 આમનોન લખવાની છે. તો આમનોનની અંદર આપણે શરૂઆત ક્યાંથી કરશું તો કે જૂની પાઘડીથી. તો જૂની પાઘડી કેટલી છે તો કે જૂની પાઘડી 45,000. આ જૂની પાઘડી આપણે શું કરવાની છે એટલે કે પાકા સરનાની પાઘડી જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની છે. જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચીએ બરાબર. તો જૂના ભાગીદાર કયા કયા છે તો કે A B અને C. આ ત્રણ ભાગીદારને આપીએ એટલે આ ત્રણ ભાગીદાર કોણ છે શું બને તો એ વ્યક્તિ છે. વ્યક્તિ ખાતાનો ઉધાર જમાનો નિયમ શું કહે તો લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા. તો આપણે એ લોકોને પાઘડી આપીએ એટલે એ લોકો કોણ બને તો કે લેનાર બને. તો લેનાર ખાતે શું થાય ઉધાર. ઓકે, શું આપીએ છે તો આપણા ધંધાની અંદર પાઘડી જાય. તો પાઘડી જાય તો શું થાય જમા થાય. તો પ્રથમ આપણે જૂના ભાગીદારને જૂની પાઘડી જૂના પ્રમાણમાં વેચી એની આમ નોંધ લખીશું. તો પ્રથમ નંબરની તારીખ નથી આપી પ્રથમ નંબરની આમ નોંધ તો કોણ આ ત્રણ ભાગીદાર ઉધાર થશે. તો અહીંયા આપણે શું લખશું તો એના ચાલુ ખાતે. કેમ ચાલુ ખાતે લખશું કારણ કે એ લોકો મૂડી ખાતા સ્થિર પદ્ધતિ રાખે છે. તો શું લખશું
A ના ચાલુ ખાતે ઉધાર, B ના ચાલુ ખાતે ઉધાર, C ના ચાલુ ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. ઓકે, ફરી રિપીટ કરું છું કે પાઘડી કેમ લખાયું? તો જૂના ભાગીદારને જે આપણે પાકા શબ્દમાં પાઘડી જૂની આપેલી છે એનું નામ આપણે પાઘડી જ લખવાનું છે, પણ નવો ભાગીદાર જે પાઘડી લાવે છે એ પાઘડીનું નામ આપણે શું લખવાનું? તો કે પાઘડીનું પ્રીમિયમ. તો અહીં આપણે આમનો એક પૂર્ણ થાય. હવે અહીં આપણે રકમ લખીશું. તો શું છે? પાઘડી કેટલી છે? તો કે 45000 રૂપિયા. તો પાઘડી ખાતે આપણે પાઘડી ખાતું જમા થયું એટલે જમા બાજુ આપણે 45000 રૂપિયા લખીશું. હવે આ જૂની પાઘડી છે એ જૂના ભાગીદારને આપણે કયા પ્રમાણમાં વેચવાની છે? તો કે જૂના પ્રમાણમાં વેચવાની. તો જૂનું પ્રમાણ આપણી પાસે કેટલું છે? જૂના પ્રમાણમાં વહેંચણી કરવાની છે. ઓકે, તો જૂનું પ્રમાણ આપણું કેટલું છે? તો કે 3:2:4. એટલે આપણે કેવી રીતે કરશું? તો કે 45000 ગુણ્યા 3/9 એટલે 45000 ગુણ્યા 3/9. આન્સર આપણને કેટલો મળશે? 15000. ઓકે, આ રીતે આપણે A B C ત્રણે ની ગણતરી કરી લેશું. ઓકે, તો A ના ભાગે કેટલા આવશે? તો કે 15000 રૂપિયા ઉધાર બાજુ. તેવી જ રીતે B ના ભાગે તો 45000 ગુણ્યા 2/9. આન્સર આવશે 10000. તો અહીંયા આપણે લખશું કેટલા? 10000 ઉધાર બાજુ. હવે એ જ રીતે C, તો C નું જૂનું પ્રમાણ 4 છે તો 45000 ગુણ્યા 4/9. આન્સર મળશે આપણને કેટલો? 20000. તો C ના ચાલુ ખાતે આપણે લખશું કેટલા? 20000. 15 ને 10 25 25 ને 20 45000 થઈ ગયા. ઓકે, તો જૂના ભાગીદારને જૂની પાઘડી વેચવાની આપણી ઓકે થઈ ગઈ. હવે આપણે 1 by 1 આગળ જવાનું છે. તો શું કીધું છે કે ABC નું જૂનું પ્રમાણ આપ્યું છે, સ્થિર મૂડી ખાતે પદ્ધતિએ રાખે છે. શું કીધું? D મૂડી પેટે 70000 રૂપિયા રોકડ લાવે. તો નવો ભાગીદાર નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે. એની એક આમનોંધ લખવાની. રોકડ લાવે એટલે ધંધાની અંદર રોકડ આવે. રોકડ આવે તો શું થાય? ઉધાર. તો બીજા નંબરની આમનોંધ શું થશે? તો કે રોકડ ખાતે શું થવાનું? ઉધાર. તો જમા શું થશે? તો કે નવો ભાગીદાર D નામનો ભાગીદાર ધંધાની અંદર મૂડી પેટે રોકડ આપે છે એટલે આપનાર કહેવાય. તો આપનાર ખાતે શું થશે? જમા. તો લખવાનું તે કોના ખાતે? D ના મૂડી ખાતે જમા. આ એક જ આમનોંધ એવી છે જેના મૂડી ખાતે લખાશે. ઓકે, એના મૂડી ખાતે લખાઈ ગયું. કેટલા રૂપિયા? તો કે 70000. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ પણ 70000 લખીશું અને જમા બાજુ પણ કેટલા લખીશું? 70000. ઓકે, ત્યાર પછી D નામનો ભાગીદાર મૂડી પેટે 70000 રોકડમાં લાવે એની આમનોંધ લખાઈ ગઈ. હવે ત્યાર પછી શું છે કે પાઘડી પેટે 30000 રોકડ લાવે છે. એટલે કે D નામનો ભાગીદાર એ 45000 માંથી 30000 પાઘડી રોકડમાં લાવે. રોકડમાં લાવે એની કેટલી આમનોંધ કરવાની? તો કે 2 આમનોંધ કરવાની. તો એમાંની પ્રથમ આમનોંધ શું થશે? તો કે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે. રોકડમાં લાવે એટલે પેઢીમાં રોકડ આવે. રોકડ આવે તો શું થાય? ઉધાર. તો રોકડ ખાતે ઉધાર. તો આમનોંધ શું થવાની? રોકડ ખાતે ઉધાર. તો જમા શું થશે? તો કે નવો ભાગીદાર જ્યારે પાઘડી રોકડમાં લાવે ત્યારે પાઘડીની જગ્યાએ આપણે નામ શું લખવાનું છે? તો કે પાઘડીનું પ્રીમિયમ. તો જમા શું થશે? તે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા પાઘડી રોકડમાં લાવે છે? તો સૌપ્રથમ રોકડમાં લાવે એની આમનોંધ લખી દીધી. કેટલી? 30000. તો ઉધાર બાજુ પણ 30000 લખશું અને જમા બાજુ પણ આપણે 30000 લખશું. ઓકે, આ કઈ આમનોંધ? તો પાઘડી રોકડમાં લાવે તે. હવે બીજી આમનોંધ કઈ? તો કે આ પાઘડી છે, આ પાઘડીનું પ્રીમિયમ છે એ આપણે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાની છે. તો હવે પછીની આમનોંધ પાઘડીનું પ્રીમિયમ એટલે કે પાઘડી જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાનું છે. તો હવે જોઈએ આપણે આમનોંધ નંબર 4.
તો આમનો નંબર 4 આપણી શું આવશે તો કે આ ભાગડીનું પ્રીમિયમ છે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચી દઈએ તો ચેક કરીએ તો હવે આમનો લખતો ચેક કરીએ કે ભાગડીનું પ્રીમિયમ શું થયું છે તો કે અહીંયા જમા થયું તો આ આમનોની અંદર શું થશે ઉધાર તો અહીંયા લખીએ આપણે કે ભાગડીના પ્રીમિયમ ખાતે ઉધાર તો જમા કોણ થશે તો કે જૂના ભાગીદાર પણ જે ત્યાગ કરતા હશે તે લાભ કરતા ભાગીદારને કોઈ ભાગડી આપવાની થતી નથી તો કયા કયા ભાગીદાર ત્યાગ કરે છે જૂના ભાગીદાર તો એબીસી છે ત્રણે ત્રણ છે પણ ત્રણે ને ભાગીનું પ્રીમિયમ આપવાનો નથી કારણ કે આપણે વેચવાની કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં તો ત્યાગ કોણ કોણ કરે છે તો ત્યાગ એ અને સી કરે છે બી નામનો ભાગીદાર ત્યાગ કરતો નથી તો શું કરે છે લાભ તો આપણે ભાગીનું પ્રીમિયમ ફક્ત કોણ આપશું એ અને સી તો આમનોનમાં શું આવશે તે એના ચાલુ ખાતે જમા તે સી ના ચાલુ ખાતે કયા પ્રમાણમાં વેચવાની છે તો કે ત્યાગના પ્રમાણમાં કયા પ્રમાણમાં વેચશું ત્યાગના પ્રમાણમાં તો ભાગીનું પ્રીમિયમ છે કેટલું 30000 તો ઉધાર બાજુ આપણે લખશું કેટલા 30000 ઓકે ત્યાગનું પ્રમાણ આપણી પાસે કેટલું છે તો જોઈએ ત્યાગનું પ્રમાણ છે 3:7 એટલે કુલ કેટલા થાય 10000 તો 30000 રૂપિયાને આપણે 30000 ગુણ્યા 3/10 એટલે આન્સર કેટલો આવશે તો કે 9000 તો એના ચાલુ ખાતામાં જમા બાજુ 9000 લખીશું એવી જ રીતે આપણે સી નું પણ કરશું તો સી નું ત્યાગનું પ્રમાણ કેટલું છે 7 તો આપણે કરવાનું 30000 ગુણ્યા 60/10 આન્સર કેટલો મળશે 21000 તો સી ના ચાલુ ખાતે આપણે લખશું કેટલા 21000 ઓકે તો ભાગડી રોકડમાં લાવે એની બંને વામનો અહીંયા પૂર્ણ થાય છે ત્યાર પછી શું છે કે નવો ભાગીદાર પોતાના ભાગની 15000 ની ભાગડી રોકડમાં ન લાવે એની આમનો લખવાની તો રોકડમાં ન લાવે આપણે અગાઉ જ વાત કરી કે રોકડમાં ન લાવે એનું ખાતું શું થાય ઉધાર તો ચેક કરો રોકડમાં ના લાવે કોણ નહીં લાવે તો ડી તો જે ભાગીદાર રોકડમાં નહીં લાવે એનું ખાતું શું કરવાનું ઉધાર દાખલો કરો પ્રવેશ રોકડમાં ન લાવે એનું ખાતું શું કરવાનું ઉધાર એટલે ડી રોકડમાં નહીં લાવતો તો ડી ના ચાલુ ખાતે શું થશે ઉધાર તો પાંચમા નંબરની અંદર આપણી શું આવશે તો કે ડી ના ચાલુ ખાતે ઉધાર રોકડમાં ન લાવે એનું ખાતું ઉધાર કરી દેવાનું આ પણ શું છે તો કે પાઘડી જ છે તો પાઘડી આપણે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાની છે તો કયા કયા ભાગીદાર જૂના A B C પણ ત્યાગ કોણ કરે છે તો કે A અને C તો જમા શું થશે A અને C તો લખશો અહીંયા તે A ના ચાલુ ખાતે જમા તે C ના ચાલુ ખાતે ઓકે ડી કેટલી પાઘડી રોકડમાં નથી લાવતો તો ડી નામનો ભાગીદાર એ 15000 ની પાઘડી રોકડમાં લાવતો નથી તો ડી ના ચાલુ ખાતે આપણે ઉધાર બાજુ કેટલા લખશું 15000 હવે આ 15000 એ પણ પાઘડી જ છે એટલે ચાલુ ભાગીદાર જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં A અને C ને વેચી દે તો ત્યાગનું પ્રમાણ કેટલું છે તો કે 3:7 તો શું આવશે 15000 ગુણ્યા 3/10 આન્સર મળ્યો કેટલો 4500 તો એના ચાલુ ખાતામાં જમા બાજુ આપણે કેટલા લખશું 4500 એ જ રીતે આપણે C નામના ભાગીદારનું પણ કરી લેશું તો કેટલા છે તો કે 15000 ગુણ્યા 60/10 આન્સર મળશે આપણને 10500 રૂપિયા તો C ના ચાલુ ખાતે આપણે લખશું કેટલા 10500 બંને બાજુનો સરવાળો કરીએ એટલે 15000 થાય ઓકે રોકડમાં ન લાવે એની આમનો પૂર્ણ થઈ ગઈ હજુ આપણી પાસે એક ગણતરી છે શું છે કે બી નામનો ભાગીદાર જે લાભ કરે છે એ લાભ કરતા ભાગીદારની પાઘડી શોધી કાઢી હવે એની પણ આપણે આમનો લખવાની તો પણ શું છે આ પણ ભાગીદારની પાઘડી છે બરાબર એક જ પાઘડી એવી છે કઈ જૂની જે પાકા સરવાળામાં આપેલી છે એક પાઘડી જૂના ભાગીદાર જૂના પ્રમાણમાં વેચવાની બાકીની બધી જ પાઘડી જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચવાની રહેશે ઓકે તો આ પણ પાઘડી છે ઓકે કેટલી 5000 આ પણ આપણે A અને C ને કોને A અને C ને ત્યાગના પ્રમાણમાં વેચીશું ઓકે તો આની અંદર કઈ લખાશે તો સેમ રીતે કે શું કરે છે લાભ કરતો ભાગીદાર તો કયો ભાગીદાર લાભ કરે છે B દાખલો કયો તો કે પ્રવેશનો દાખલો કરીએ છે અને ભાગીદાર
કયો ભાગીદાર લાભ કરે? તો બી નામનો ભાગીદાર લાભ કરે છે. જે ભાગીદાર લાભ કરતો હોય એ ભાગીદારની ખાતું શું કરવાનું? ઉધાર કરી દેવાનું. આગળ જોઈએ પણ રોકડમાં ન લાવે તો એનું ખાતું શું? ઉધાર થશે. ઓકે, અને લાભ કરે તો એનું ખાતું પણ શું કરવાનું? ઉધાર. નિવૃત્તિમાં એના કરતા ઉલટું આવશે. લાભની જગ્યાએ શું આવશે? ત્યાગ આવશે. જો ત્યાગ કરતો હશે તો એનું ખાતું જમા કરી દેવાનું, અને કોઈ ભાગીદાર રોકડમાં લાવે ન લાવે એનો પ્રશ્ન, રોકડમાં ન લાવે તો એનું ખાતું પણ શું કરી દેવાનું? જમા. પણ કેમાં? નિવૃત્તિમાં. ત્યારે પ્રવેશમાં કેવું છે કે રોકડમાં ન લાવે તો એનું ખાતું ઉધાર કરવાનું, અને કોઈ ભાગીદાર લાભ કરે એનું ખાતું પણ શું થશે? ઉધાર. તો આ બી નામનો ભાગીદાર લાભ કરે છે તો લાભ કરતા ભાગીદારનું ખાતું શું કરવાનું? ઉધાર. તો છઠ્ઠા નંબરની આમનું શું આવશે? તો કે બી ના ચાલુ ખાતે ઉધાર. ઓકે, છે પાઘડી. તો આ પાઘડી પણ આપણે જૂના ભાગીદારના ત્યાગના પ્રમાણમાં વેચી દેવાની. તો જૂના ભાગીદાર કયા કયા છે? A B C છે, પણ એમાંથી A અને C જ ત્યાગ કરે છે. તો આપણે શું લખશે આમનોનમાં? તે A ના ચાલુ ખાતે, તે C ના ચાલુ ખાતે. કયા પ્રમાણમાં વેચવાની છે? તો કે ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં વેચણી કરવાની છે? ત્યાગના પ્રમાણમાં આપણે વેચણી કરવાની છે. ઓકે, તો બી નામના ભાગીદારની પાઘડી કેટલી છે? 5000. તો બી ના ચાલુ ખાતામાં ઉધાર બાજુ આપણે લખશું કેટલા? 5000. ઓકે, આ 5000 ને આપણે ત્યાગના પ્રમાણમાં વેચી દઈશું તો કેટલા થશે? તો કે 5000 ગુણ્યા 3/10. આન્સર છે 1500. એટલે આપણે A ના ચાલુ ખાતામાં જમા બાજુ 1500 લખશું. ઓકે, એવી જ રીતે C નું પણ શોધી લઈએ. તો C નું શું કીધું છે? તો કે 5000 ગુણ્યા 7/10. આન્સર મળે કેટલો? 3500. તો C ના ચાલુ ખાતામાં આપણે કેટલા લખશું? 3500. બંને બાજુનો સરવાળો કરીએ તો 5000 5000 જ થાય છે. હવે જોઈએ તો હવે આપણી પાસે ગણતરી બાકી નથી. તમામ આમનોન આપણે અહીંયા પૂર્ણ થાય છે. તો આશા રાખું છું કે આ લેક્ચરની અંદર તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો કમેન્ટ બોક્સમાં લખી જણાવવા વિનંતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.